ચડવા માટે પાણી નાખવાનું હોતું નથી. હવે આપણે એને ઢાંકી દઈશું બરાબર. ઢાંકીને ધીરા ગેસ પર થવા દઈશું એને. મિત્રો, આપણું કારેલાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. ચડી ગયા છે કારેલા. આવી રીંગ કરીને સમારીને આપણે કારેલા બનાવીએ છીએ અને મીઠું એટલું નાખીને આપણે ચડવા દઈશું. કારેલા સરસ ચડી ગયા છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આની અંદર ગેસ ધીરો કરી દઈશું પહેલાં તો, અને આની અંદર આપણે મસાલો કરીશું. મસાલામાં ટેસ્ટ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું. તમને જેવું સ્પાઇસી જોઈએ એ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું હોય છે. અને થોડોક ધાણા જીરું પાવડર એડ કરીશું આપણે. મીઠું પહેલાં એડ કરી દીધું હતું એટલે પહેલાં એને હવે આપણે બરાબર મસ્ત મિક્સ કરી દઈશું. હવે જે મમ્મી મને સિક્રેટ મસાલો બનાવીને ખવડાવતી હતી ને કારેલાનું શાક, એ સિક્રેટ મસાલામાં એવું છે કે આ ચવાણું આવે છે ને, જે મિક્સ ચવાણું, એની અંદર સિંગદાણા અને થોડાક તલ અને આ ચવાણું મિક્સ કરીને એને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દેતી હતી મમ્મી. અને ક્રશ કર્યા પછી તે આવો માવો મસાલો તૈયાર થઈ જતો હતો. એ મસાલો કારેલામાં શાકમાં એડ કરી દેતી હતી, જે મેં એડ કરી દીધો છે. હવે આને મસ્ત હલાવીને થવા દઈશું. થવા દેવામાં 5 મિનિટ. હવે આ તો તૈયાર જ હોય છે ચવાણું, એટલે એને વાર લાગતી હતી નથી ચડતા, બરાબર. થોડુંક તેલ છૂટું થાય ને ત્યાં સુધી એને થવા દેવાનું હોય છે. થાય પછી આપણે સર્વ કરીશું. હવે બસ વધારે કોઈ પ્રોસેસ કરવાની હોતી નથી. કદાચ મને એવું લાગે છે કે તારક મહેતા શોમાં અંજલિ ભાભી કદાચ તારક મહેતાને આવી રીતે શાક બનાવીને ખવડાવી હોત ને તો તારક મહેતાને કારેલાનું ભૂત જ ના આવ્યું હોત. પણ ચાલો, હવે તો જે થઈ ગયું થઈ ગયું. ભૂત પણ આવી ગયું ને જતું પણ રહ્યું. પણ મને લાગે છે છોકરાઓને આ શાક બહુ જ ગમશે. મારા બાળકોને તો આ શાક બહુ જ ભાવે છે. મને પણ ભાવતું થઈ ગયું, મારા બાળકોને બી બહુ જ ભાવે છે આ શાક. હવે આને થોડીક વાર થવા દઈશું ને ઢાંકી દઈશું. પછી આપણે એને સર્વ કરીશું. મિત્રો, આપણું કારેલાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એની અંદર છેલ્લા આપણે 1 ચમચી જેટલો, ચમચીથી પણ ઓછો જ મેં લીંબુનો રસ એડ કર્યો છે. એ ઓપ્શનલમાં છે, તમને નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો કંઈ નહીં. આમાં મેં ખાંડ એડ કરી નથી. જો તમે ગોળ કે ખાંડ કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હા, લસણ ડુંગળી ખાતા હોય તો લસણ ડુંગળી પણ નખાય છે, પણ અમારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે લસણ ડુંગળી નાખતા નથી અમે. આપણું શાક રેડી છે. હવે એને આપણે